नमस्तु मा विद्विषावहे। ओम शांति शांति शांति। Friends, if you rest, you rust. Remember this. હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે લાસ્ટ લેક્ચરમાં અટક્યા હતા એમાં આપણે આગળ જઈએ. આજે આપણે આમ જોઈએ તો ભણવાનું છે મુખ્ય ડીએનએ, પણ આપણે પહેલાં અત્યારે ભણી લઈએ છીએ એટીપી, કારણ કે મેં તમને વાતચીત કરી હતી કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એટીપીથી સ્ટાર્ટ કરશું. તો એટીપી શું છે આપણને ખબર પડશે. એના માટે મારે એક બંધારણ અહીંયા ડ્રો કરવું પડશે. તમને બધાને ખબર છે આ બંધારણ શેનું છે? પેન્ટોસ સુગર અને રિબોઝ પ્રકારની, એટલે સેકન્ડ કાર્બન ઉપર અહીંયા OH. જો આ પોતે ડીઓક્સી હોત તો અહીંયા મારે એક ઓક્સિજનને ડિલીટ કરવો પડે, તો મારે સેકન્ડ નંબરના કાર્બન ઉપરથી આ જે ઓક્સિજન છે એને હટાવવો પડે. તો આ કાંક આરએનએની સાથે સંકલિત છે એવું થયું. પછી અહીંયા HOH, અહીંયા HOH, પણ અહીંયા મારે એક નાઇટ્રોજન બેઝ લગાડવાનો છે. એટલે એક સંયોજકતાને આમ કરીને હું અહીંયા નાઇટ્રોજન બેઝ અત્યારે મૂકી દઉં છું. નાઇટ્રોજન બેઝ કયો એ હમણાં તમને ખબર પડશે. આની ચોથી સંયોજકતા અહીંયા H, અહીંયા ઓલો બંધ બનાવી નાખીએ આપણે. P ડબલ બોન્ડ OH. આપણે અત્યારે સ્ટ્રક્ચર ભણવાનું છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટીપીનું. તેમાં પહેલાં શું આવ્યું? એડિનોસાઇન. તો એડિનોસાઇન શું છે? લાસ્ટ લેક્ચરનું યાદ કરો. એડિનોસાઇન ઇટ ઇઝ એ રિબોન્યુક્લિયોસાઇડ. તો મેં અહીંયા રિબોઝ શર્કરા તો ડ્રો કરી નાખીશ. તો અહીંયા હવે મારે નાઇટ્રોજન બેઝ તરીકે શું લેવાનું રહ્યું? તો કે એડેનિન. તો સમજો મિત્રો, આટલું જે તમને દેખાય છે એ ખરેખર એડિનોસાઇન છે. એની સાથે એક ફોસ્ફેટ જોડાણો એટલે એડિનોસાઇન મોનોફોસ્ફેટ. આને આપણે દોરતા હતા આવી રીતે. જો તમને બરાબર યાદ હોય તો આ આટલા ભાગને આપણે આવી રીતે દોર્યું હતું. ઠંડિયું બાર. આનું નામ પાડ્યું હતું એડિનોસાઇન. તમારું બોર્ડ વર્ક જોજો, એની અંદર હશે. અને આની સાથે અહીંયા એક ફોસ્ફેટ મેં જોડ્યો હતો, એડિનોસાઇન મોનોફોસ્ફેટ. તો આ જે સ્ટ્રક્ચર છે એ ખરેખર AMPનું સ્ટ્રક્ચર છે. એટલે તમને આટલું જે દેખાય છે, આટલું એ સ્ટ્રક્ચર એડિનોસાઇન મોનોફોસ્ફેટ દેખાય છે. અથવા આનું બીજું નામ શું પાડ્યું હતું? એડિનાઇલિક એસિડ. જો અહીંયાથી આ એક ઓક્સિજનને કાઢી નાખું તો આનું નામ પડે ડીઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ, અથવા તો પછી ડીઓક્સી એડિનાઇલિક એસિડ. આપણે અત્યારે એડિનોસાઇન મોનોફોસ્ફેટની અંદર હજી એક ફોસ્ફેટ નાખીશ તો મોનોમાંથી ડાય થશે, અને પાછો એક ફોસ્ફેટ અંદર એડ કરીશ એટલે ટ્રાય થશે. તો અહીંયા મારે એક ફોસ્ફેટ લગાડવાનો. એક હું લગાડીશ, એક તમારે પછી હોમવર્કમાં લગાડવાનો. અહીંયા આપણે લગાડીએ તો P ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે ફોસ્ફેટ. આ આપણે લાસ્ટ ટાઈમે કર્યું હતું, H3PO4. તો હવે તમને ખબર પડી ગઈ. જો અહીંયા OH આવી ગયો તો H2O વયો જશે. આમાંથી એક H2O જશે એટલે વચ્ચે O રહેશે. જોજો ભાઈ અહીંયા. અને પાયરોફોસ્ફેટ બોન્ડના નામે પણ ઓળખવામાં આવે. આખો મોલિક્યુલ તે પાયરોફોસ્ફેટ કે આગળ ઉપર આવશે. તો આ બોન્ડ બન્યો POP. પણ આ જે આખું સ્ટ્રક્ચર થયું એ સ્ટ્રક્ચર પાછું કયું થયું? તો કે આ AMP ની અંદર આ એક ફોસ્ફેટ ઉમેરાયો છે. એટલે આ આખા સ્ટ્રક્ચરને એડિનોસાઇન ડાયફોસ્ફેટ કહેવાય. એમાં બે ફોસ્ફેટ છે. તો અહીંયા એડિનોસાઇન ડાયફોસ્ફેટમાં આવું થયું. આ એડિનોસાઇન ડાયફોસ્ફેટ. હજી આમાં એક ફોસ્ફેટ નાખી દઉં તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ થઈ ગયું. આ છે એટીપી થઈ ગયું. એટલે તમારે આજે હોમવર્કમાં શું કરવાનું? હજી અહીંયા P ડબલ બોન્ડ OH અહીંયા તમારે મૂકી દેવાનું. અને પછી આવી રીતના અહીંયા બનશે POP. એટલે શું થઈ ગયું? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો હવે કોક આપણને પૂછે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કૌંસમાં એટીપી શું છે? તો આપણે એનો આન્સર શું દઈશું?
રિબોન્યુક્લિયોટાઇડ. માનો કે ઈ આન્સર નો આપ્યો હોય તો ખાલી એકલો ન્યુક્લિયોટાઇડ. ઈ નો આપ્યો હોય તો કે એડેનિન યુક્ત ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ. એડેનિન યુક્ત ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ. ઈ તમને હવે ત્યાં તમારે દિમાગ ચલાવવાનું છે. આ નીટમાં બધું આવું છે, અંદરનું જ કહેવાય, પણ પાછું આપણું માઇન્ડ હાલે તો અંદરનું, માઇન્ડ ન હાલે તો બહાર નીકળીને એમ કહીએ કે બહારનું પૂછાયું હતું. એવું નથી, બરાબર? આગળ જી સારું છે, મજા પડે એવું છે. હવે મારે આજે જે તમને ભણાવવાનું છે એ ડીએનએ ભણાવવાનું છે. આનો તમે ફોટો પડી લો એટલે એને હું પછી જવા દઉં, કારણ કે મારે હવે ઓલા બધા ડીએનએના ફંડામેન્ટલ ઘટકો તો તમને બધાને ખબર જ છે ને. હું હેડિંગ આનું બાંધી દઉં છું, તમે ફોટો પાડી પછી તમે ક્રોપ કરી નાખો એટલે આટલું તમારી આગળ રહી જાય. મીનવાઇલ હું હેડિંગ બાંધું છું. ઓકે, થઈ ગયું. આપણે જે ભણવાનો છે ડીએનએ, એ પાસે ડીએનએ ના કેટલા બધા પ્રકાર હોય. એક હોય ઈ એના બધા આલ્ફાબેટ મુજબ, ઓલા બધા એબીસીડી મુજબ, બી ડીએનએ, પછી ડી ડીએનએ, સી ડીએનએ, આ બધા. એમાં આપણે જે ભણવાનું છે બી ડીએનએ ભણવાનું છે. વોટસન અને ક્રિકનું અણુ મોડેલ. ડીએનએ ખરેખર દ્વિતીયક રચના છે. આપણે ઓલી નહોતી જોયું પ્રોટીનનું દ્વિતીયક, એમાંય પાછું કોક જમણી બાજુ હોય, કોક પાછી ડાબી બાજુ હોય. એ હમણાં હું અહીંયા દોરીશ એટલે તમને ખબર પડશે કે આ સાહેબ જમણું ડાબું શું કરવા ઈચ્છે છે. ઓકે, તો આનો ફોટો પડાઈ ગયો. હું આટલાકમાં દોરું, હાલો ને, એટલે આમ નામ રહે. નહીતર હાલો ને આને આપણે ચેકી જ નાખીએ ભાઈ, તો થોડુંક વધારે તમને બધાને મજા. આને હું આમ નામ રાખું છું એટીપી, આને, કારણ કે મારે આટલું બોર્ડ જોતું છે, મારે આ બાજુની સાઈડનું બધું બોર્ડ જોતું છે. બહુ બધું આજે તો બોર્ડ ભરાઈ જવાનું છે. હમણાં ન્યુક્લિક એસિડ આવે એટલે એમ જ થાય. તો હું અત્યારે ડીએનએનું અણુ મોડેલ તમારી સામે મૂકવાનો છું, એનું મોલિક્યુલર મોડેલ. એમાં એક્સરે ડિફ્રેક્શનનો ઉપયોગ થયો હતો વિલિયમસન દ્વારા, પણ એ તો બિચારો સાઈડ કલાકાર હતો. પણ જે પિક્ચર હતું એના મેઇન હીરો હતા એ વોટસન ને ક્રિક. એટલે ઈ બે શોધ્યું, ઈ બેના માઇન્ડમાં હતું. એટલે ઈ બેને એના માટે નોબેલ મળ્યું હતું. અને એ 1953 ની અંદર રજૂ થયું ડીએનએ અણુ મોડેલ. એટલે કે ડીએનએ શું છે એને આપણે સમજવું છે. દ્વિકીયક રચના છે, સેકન્ડરી એટલે કે દ્વિતીયક રચના છે. એટલે સીધી દોરી નહીં હોય કે ઓલા પછી ગૂંચવાળા જેવું નહીં હોય, સ્પાઇરલ. આ છે એ પોતે ડબલ હેલિકલ છે, એટલે બેવડી કુંતલમય રચના. આની અંદર કુલ 2 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા આવેલી હોય. આપણે લાસ્ટ લેક્ચરની અંદર આરએનએમાં જેવી રીતે એક શૃંખલા બનાવી હતી એવી રીતને આમાં 2 હોય. બે એકબીજાને પ્રતિ સમાંતર હોય. એક આમ ઉપરથી નીચે બનતી આવતી હોય તો બીજી નીચેથી ઉપર બનતી જતી હોય. પણ બે ક્યારેય તે એકબીજાને ભૌતિક રીતે છેદતી ન હોય. પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા 2. હું હમણાં અહીંયા દોરીશ એટલે તમને ખબર પડી જશે. તો આ ખૂબ અગત્યની વસ્તુ થઈ ગઈ આપણા માટે કે આનું આપણે ઇમેજિનેશન કઈ રીતને કરું. તો ડીએનએનું અણુ મોડેલ ભણવાની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન રાખજો, હું આ કઈ રીતને દોરું છું. સાયન્ટિફિકલી સાચી દોરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. સાયન્ટિફિકલી સાચી આપણે ઈ જ જોતું હોય. ઓકે, આ 5 પ્રાઇમ છેડો છે બ્લેક કલરની એક શૃંખલા, તો આ એનો 3 પ્રાઇમ છેડો થશે. તો એવી રીતે રેડનો 5 પ્રાઇમ આ થાય, એની ઓપોઝિટનો આ 3 પ્રાઇમ થાય. આવી રીતને મેં એક બેવડી કુંતલમી રચના દોરીશ.
એમાં આ બ્લેક કલરની લાઈન દોરીશ અને રેડ કલરની લાઈન દોરીશ. હવે અહીંયા મેં ધ્યાન રાખ્યું છે, આ મેં જે શું ધ્યાન રાખ્યું એ હું તમને કહી દઉં. હું જ્યારે દોરતો જતો હતો ત્યારે આ રેડની ઉપર આ બ્લેક આવી, પછી અહીંયા પાછી બ્લેક નીચે છે, રેડ મેં ઉપર કરી. જોજો થોડુંક આને બ્લેક કલરને જાકી નાખું એટલે થઈ જાય. પછી અહીંયા રેડ ઉપર છે, તો એક વખત રેડ ઉપર છે, એક વખત બ્લેક ઉપર છે. હવે એક નવાઈની વાત કે આ બંને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા વચ્ચેનું અંતર છે જેટલું, આટલું તે ઈ જ અંતર હોય, આટલું ઈ જ હોય, આટલું આટલું આટલું, આ બધું હરખું જ છે. એટલે કે આપણે આની વિડ્થ મૂકીએ તો 20 એંગસ્ટ્રોમ હોય. આપણે શું યાદ રાખવાનું? બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા વચ્ચેનું અંતર 20 એંગસ્ટ્રોમ, અથવા આખું જે સ્ટ્રક્ચર છે એ અહીંયાથી અહીંયા સુધી 20 એંગસ્ટ્રોમ. આમ હાથ રાખું, અહીંયાથી અહીંયા સુધી 20 એંગસ્ટ્રોમ છે. ઓકે, સારું, થોડુંક ઇમેજિનેશન કરવું છે ને, પણ મજા પડી જાય એવું છે. હવે અંદર હું દોરું છું, આપણી આગળ બધા ન્યુક્લિયોટાઇડ તો તમને ખબર જ છે કે કઈ રીતને પડ્યા છે. આમાં આ જે બ્લેક કલર છે એનો જે ન્યુક્લિયોટાઇડ છે, અહીંયા ડ્રો કરું. સપોઝ અહીંયા એ હોય તો એની સામે આ જે રેડ કલરનો હોય હંમેશા ટી જ હોય, અને એની વચ્ચે બે નબળા હાઇડ્રોજન બંધ હોય. એ અને ટી એકબીજાની સાથે બે નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય, અને સી અને જી 3 થી જોડાયેલા હોય. 3 વીક હાઇડ્રોજન બોન્ડ. અહીંયા પાછું આપણે ફરી વખત મૂકીએ, એ ડબલ બોન્ડ ટી, સી ટ્રિપલ બોન્ડ જી. તો અહીંયા હવે જો જી કરું, રેડનો જી કરું તો ટ્રિપલ બોન્ડ, આ સી પાછો કોનો થશે? તો કે આ બ્લેકનો. એવી રીતના અહીંયા ટી કરું તો ડબલ બોન્ડ એ આ બ્લેકનો. અહીંયા એક પાછી જોડ હશે, એવી રીતના અહીંયા જોડ હશે, અહીંયા જોડ હશે, અહીંયા જોડ હશે, અહીંયા જોડ હશે, અહીંયા એક જોડ હશે. તો નાઇટ્રોજન બેઝની જોડ છે અંદર હામી. પણ એમાં તમે જોયું કે એક શૃંખલાનો પ્યુરિન હોય તો સામેની શૃંખલાનો પિરિમિડન જ હોય. આ બંને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે, એકબીજાને પ્રતિ સમાંતર. એ હમણાં સમજાવું છું, એનો તે આઈડિયા તમારા માઇન્ડમાં હમણાં ક્લિયર કરું છું. પછી એની પાછી ફિગર તો આપણી આગળ પડી જ છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. પહેલાં ખાલી તમે આનું ઇમેજિનેશન કરો, અને એવું જ પછી ઇમેજિનેશન જ્યારે આપણી સામે આવે ઓરિજિનલ, અને આપણે આ જે ઇમેજિનેશન કર્યું હોય એવું જ આપણે જોઈએ, તો આનંદ કાંક અલગ જ હોય, અનેરો હોય. આગળ હાલીએ. આને નાઇટ્રોજન બેઝની એક જોડ કહેવાય, આ બીજી જોડ. એવી રીતના અહીંયા હોય, હા, આવી રીતના જોડ હોય. પણ બધું સારું, કેટલું બધું ફિક્સ ઉપરવાળાએ બનાવ્યું છે તમે જોજો. પ્યુરિન હોય તો એની સામે પેરિમિડિનો જ હોય, એમાંય પાછા નિયમ ફિક્સ કે એ હોય તો એની સામે ટી જ હોય. એડેનિનની સામે થાઇમિનેસ ગોઠવેલું, અને બંને વચ્ચે 2 નબળા હાઇડ્રોજન બંધ. જ્યારે સી અને જીની વચ્ચે 3 નબળા હાઇડ્રોજન બંધ. કારણ કે પ્યુરિન અને પેરિમિડિન આપણે જોયા હતા, એડેનિન, ગ્વાનિન અને પેરિમિડિન, સી ટી યુ, એમાંથી યુ તો આની અંદર છે નહીં. તો એકમાં 2 રિંગ છે, એકની અંદર 1 રિંગ છે. હા મામે આવે ત્યારે એવી રીતને ગોઠવાય કે એકને 2 બંધ પહોંચાય, એકને 3. તો 2 અને 3 નબળા હાઇડ્રોજન બંધથી અનુક્રમે એ અને ટી અને સી અને જી જોડાયેલા હોય. એ જોડાયેલા હોય એટલે આની સ્ટેબિલિટી વધે, એટલે એનું આવું બેવડું કુંતલમય સ્ટ્રક્ચર રહે તે મેઇન્ટેન્ડ રહે. આને જીનેટિક ઇન્ફોર્મેશન સ્ટોર કરવાની છે. આખા કોષની ઉપર એને નિયમન કરવાનું છે. કોષમાં થતા કયા કાર્યો કઈ રીતને થશે, તો એના માટેની માહિતી આની અંદર સ્ટોર કરવાની છે. એટલે ખૂબ વધારે સ્ટેબલ રહે એના માટે થઈને આ નબળા હાઇડ્રોજન બોન્ડ થયા. એના માટે થઈને ત્યાં યુની બદલે ટી આવ્યો, અને એ ખૂબ લાંબુ છે. એ બધું એમને રહે, 1 ને 1 2 ચેઇન થઈ, 2 પછી એકબીજાને પ્રતિ સમાંતર થઈ. હવે હું જોજો ભાઈ, હવે અહીં હરખીટને ધ્યાન રાખજો. આ એક કુંતલ છે, આ એક કુંતલ જેની લંબાઈ 34 એંગસ્ટ્રોમ છે, જેની અંદર આવી જે જોડ છે ને, આ 1 જોડ, 2 જોડ, 3 જોડ, 4 જોડ, 5 6 7 8 9 એવી કુલ 10 જોડ આવેલી હોય.
ડીએનએ ના એક કુંતલમાં, એક કુંતલ એટલે તમારે એને કઈ રીતને યાદ રાખવાનું ખબર છે? એક ડ અને એની સામે એક ટ એટલે એક કુંતલ થયું ડીએનએ નું. આ સિમ્પલ યાદ રાખવાની ટ્રીક. બીજી તે એક ટ્રીક આપું છું. એની લંબાઈ છે 34 એંગસ્ટ્રોમ. આપણા શરીરમાં દરેક કોષમાં આવેલા 46 રંગસૂત્રમાં આવેલ ડીએનએ બધા આપણે ભેગા કરીને જોડી દઈએ ને તો એની લંબાઈ કેટલી હતી? કરીબ 2 મીટર. આપણે 12th માં આવશે, ઇટ ઇઝ એક્ઝેક્ટ 2.2 મીટર. પણ પાછી એકદમ પરફેક્ટ તો પાછી 2.2 મીટર ન જ હોય ને. તો હારો એક નાનકડો એવો સેલ કે જે આપણને નરી આંખે દેખાય નહીં, એનું કોષ કેન્દ્ર કેટલું નાનું છે, એની અંદર 2 મીટર જેટલું ડીએનએ પડ્યું છે. તો એ ઓલવેઝ ઓલું કોઇલિંગમાં જોવાનું ને, ગૂંચળું જોવાનું ને. પ્રથમ કક્ષાની ઘડી, પછી દ્વિતીય કક્ષાનું કોઇલિંગ, પછી થર્ડ કક્ષાની ઘડી, આવી બધી અલગ અલગ કક્ષાની ઘડી ગૂંચવાળો હોય એમ યાદ રાખો. તો 34 એંગસ્ટ્રોમ માં નાઇટ્રોજન બેઝની આ એક પેર, એક જોડ, બીજી, ત્રીજી, ચોથી એવી રીતને 10 જોડ હોય તો 2 ક્રમિક જોડ વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ થયું, 3.4 એંગસ્ટ્રોમ થયું. આ તો ગમે એને વાત સમજાવી છે ને. ઓકે, એક આંગળીની સપોઝ આની લંબાઈ 10 સેન્ટીમીટર છે, હું એને 10 કટકા કરી નાખું તો દરેક એક સેન્ટીમીટર જ થાય ને. તો 3.4 3.4 3.4 આવી રીતના આમ તમે 10 કરો એટલે 34 એંગસ્ટ્રોમ થઈ ગયું. હવે જો આપણને ક્વેશ્ચન એમ કે ડીએનએ ના એક કુંતલની અંદર કુલ કેટલા નાઇટ્રોજન બેઝ આવેલા હોય, તો એક જોડમાં 2 થાય, તો આમાં તો 10 જોડ છે એટલે કુલ 20 થાય. ડીએનએ ના એક કુંતલમાં કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા હોય તો એનો આન્સર એ 20 આવે, કારણ કે આ તો નાઇટ્રોજન બેઝ છે એ કોનો ભાગ છે? એક ન્યુક્લિયોટાઇડનો જ એક ભાગ છે. તો ભાઈ આ જે દોર્યું, આ રેડ કલરનું ને આ બ્લેક કલરનું, જે એની મુખ્ય ધરી, આ એનો બેકબોન કહેવાય. એમાં શું હશે? તો કે આ નાઇટ્રોજન બેઝ તો અંદરની તરફ છે, આ બેકબોનને કાટખૂણે છે. તો આમાં શું હશે? તો કે પેન્ટોઝ શર્કરા ફોસ્ફેટ, પેન્ટોઝ શર્કરા ફોસ્ફેટ, પેન્ટોઝ શર્કરા ફોસ્ફેટ. હમણાં હું અહીંયા દોરીશ એટલે ખબર પડશે. હું જ્યારે દોરતો ત્યારે તમારે પાછું શોધી કાઢવાનું કે ઠીક આ ઓલા સાહેબે બેકબોનની વાત કરી હતી, ઈ આવ્યું. હો, આ વચ્ચેનું દરેક શૃંખલા, આ બે ગમે તમે બે લ્યો, અહીંયા તે આનું અંતર કેટલું છે? 20 એંગસ્ટ્રોમ જ છે. એ આપણે સમજીએ કે કઈ રીતને છે. ઓકે, ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે. આ જે પાછળની બ્લેક કલરની છે ને, એ બ્લેક કલરની, આ હું લઈ લઉં બ્લેક કલરની, એ આ છે એમ માનો, આ છે એ પાછળ છે. અને આ રેડ કલરની શૃંખલા છે પોલીન્યુક્લિયોટાઇડની, એની ઉપર છે. તો જો એની ઉપર આમ ભૌતિક સંપર્કમાં નથી, ધ્યાન રાખજો. આવી રીતના આમ કરીને અડી ગયેલી નથી. એ અહીંયાથી આટલી આઘી છે. હવે આઘી કેટલી છે તો મને જ દેખાય. એ હવે હું તમારી પાસે લાવું છું, એટલે કે આ જે પાછળ પડેલી બ્લેક છે એ અને એની ઉપર આ રેડ છે, એ બંનેની વચ્ચે પણ 20 એંગસ્ટ્રોમ છે. એ હું અત્યારે તમારી સામે લાવું છું, બરાબર ધ્યાન રાખજો. એ તમારી સામે આવે છે, બરાબર ધ્યાન રાખજો. આ અંતર દેખાય, આ આમ પડ્યું છે. જો આમ થાય એટલે તમને એમ જ લાગે કે ઓહો ધીસ ઇઝ એ ચોકડી, પણ એની વચ્ચે અંતર છે. આ તમને આઈડિયા આવો જોઈએ. હવે આ લઈ લઈએ કે રેડ પાછી નીચે વહી ગઈ, આ રેડ નીચે વહી ગઈ, એની ઉપરથી આ બ્લેક આમ નથી પણ આટલી આઘી જ છે, ઓલાને જેટલી જ આઘી છે. હવે ઈ લાવું, આ રેડ ને આ બ્લેક વચ્ચે અંતર જ છે 20 એંગસ્ટ્રોમ. તો મિત્રો આને આમ કરીને તમારી સામે લાવવું અને આને આમ હાથમાં લઈને તમારી સામે લાવવું, તો એમાં જે બે શૃંખલા છે, આમાં હું ફેરવું તો એમાં જે બે શૃંખલા છે, તો તમે કોઈ પણ સ્થાનેથી આ બે શૃંખલા વચ્ચેનું અંતર માપો તો એ કેટલું નીકળશે? 20 એંગસ્ટ્રોમ જ નીકળશે. આવા અમુક બધા દાદરા હોય, ખબર છે? દાદરા આમ કરીને આપણે પકડવાનું, જમણો હાથ પકડ્યો હોય ને ડાબો હાથ પકડ્યો હોય, ઈ આપણે જે હાથ પકડી રહ્યા છીએ આ પકડી રહ્યા છીએ, ઈ બે તે પેરેલલ હાલ્યા જ કરતું હોય, ઈ કોઈ દિવસ ભેગા થાય નહીં. એમ આ બે તે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા કોઈ દિવસ આગળ ઉપર જઈને આવી રીતે ભેગી થવાની નથી. એ દૂરની દૂર જ રહેશે, કારણ કે એક બાજુ પ્યુરિન છે, એક બાજુ પેરિમિડિન છે. હવે અંદર આમાં જઈએ, આમાં મજા પડે એવું છે.
કે એક બાજુ પ્યુરિન એ, તો એના બંધારણમાં 2 રિંગ હતી. વિષમ ચક્રીય આપણે આવી ગયું ને, એડેનિન અને ગ્વાનિન. પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝના ઉદાહરણ. એમાં મોડિફિકેશન સી ને એન ને બધું આમથે થાય એટલે એનું સ્ટ્રક્ચર બધું ફરે. આપણે એકાદ બેના સ્ટ્રક્ચર રીતે જોવાના છે. જ્યારે ટી છે થાઇમિન, ઇટ ઇઝ એ પિરિમિડિન, એમાં રિંગ એક જ હતી. તો હવે તમે કલ્પના કરો કે અહીંયા એ છે તો અહીંયા 2 રિંગ આવી, અને ટી છે તો 1 રિંગ આવી, એટલે કુલ કેટલી થઈ? 3 થઈ. વચ્ચે નબળા હાઇડ્રોજન બંધ. હવે એની નીચે જુઓ તો કે એની નીચે સી એટલે 1 રિંગ, તો અહીંયા પાછું જી એટલે 2 રિંગ, તો કુલ 3 3 3, તો જ વચ્ચેનું અંતર મેન્ટેન થશે ને. 2 ને 1 3, 1 ને 2 3, 2 ને 1 3, 1 ને 2 3. તો ઓલા પ્યુરિનની સામે પિરિમિડિન અને પિરિમિડિનની સામે પ્યુરિન. એનો મતલબ એમ થયો કે ડીએનએમાં જેટલા પ્યુરિન હોય એટલા જ પિરિમિડિન હોય, કારણ કે એક પ્યુરિનની સામે એક પિરિમિડિન હોય છે. તો આ વસ્તુ અત્યારે તમારા માઇન્ડમાં થોડીક 3D આવી ગઈ. હજી આમાં એક નવું ઇમેજિનેશન કરાવું છું. તે આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં આકૃતિ લાવવાના છે એની અંદર હશે. જો એક કુંતલ મેં અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી અટકાવી દીધું, એટલે આવી રીતના આમ કર્યું મેં, ટ અને ડ, ડ અને ટ કર્યો. ઓકે, તો અહીંયા જે સપોઝ પહેલી જે નાઇટ્રોજન બેઝની જોડ પડી છે, પહેલી એક જ આપણે ખાલી કુંતલની વાત કરીએ છીએ, એમાં જે પહેલી નાઇટ્રોજન બેઝની જોડ છે આ, હવે ઈ તો કુંતલ આમ જાય ને, આમ જાય છે ભાઈ, ધ્યાન રાખજો, મારો હાથ જ તમારે જોવાનો છે. બેવડી કુંતલમય રચના. પણ એમાં આજે નાઇટ્રોજન બેઝની જોડ છે એ આમ પડીશ, હવે ઉપર જાય તો એ થોડીક આમ થશે, પછી 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 આમ થશે. તો આવી કુલ 10 જોડ છે. તો આ પહેલી, પછી ઓલું ફર્યું બીજી, હજી ફર્યું ત્રીજી. તો આ પહેલી ને બીજીની વચ્ચે જે ડિગ્રી બને, જેનો ખૂણો બને, ઈ કેટલો હોય? 36. પછી પાછા બીજી ને ત્રીજી વચ્ચે 36, પછી પાછા ત્રીજી ને ચોથી વચ્ચે 36, 36, 36. તો તે 360 ડિગ્રી આખે આખું કુંતલ બને. 360 ડિગ્રી આખે આખું કુંતલ બને. અને પાછો ઓલો પહેલો ને 10મો પાછો હરખો થઈ જાય, પાછો 10મો ને 20મો હરખો થઈ જાય, પાછો 20મો ને 30મો હરખો થઈ જાય. આમ તમારે કરતા જવાનું. બે રીતને આનું હવે તમારે ઇમેજિનેશન કરવાનું કે કઈ રીતને હશે. ઈ હું પાછો આની પછીની લેક્ચરની અંદર જે બધી આકૃતિ આવશે એની અંદર બતાવીશ. એ આકૃતિ આપણી પાસે છે. તો અત્યારે એક વાત તો હાવ આપણી પાસે એવી આવી નક્કી થઈ કે એક કુંતલમાં 10 જોડ હોય અને ડ ને ટ છે તો એ પોતે 360 ડિગ્રી વાળું જ હોય. તો એની અંદર જો 10 પેર હોય તો એકબીજાની સાથે ક્રમિક 36 ડિગ્રીનો ખૂણો છે, કારણ કે 36 ગુણ્યા 10 કરો એટલે 360 થાય. હવે આ જે છે ને બ્લેક કલરનું, ઈ હું અહીંયા બ્લેક કલરથી ડ્રો કરું છું. હવે તમને મજા પડશે. જોજો પાછું આપણે રિવિઝન થવાનું બધા જ તે ન્યુક્લિયોટાઇડનું, કારણ કે આ ડીએનએ છે ને એ જો હરખી રીતને સમજાઈ ગયું ને તો 5 થી 6 પાઠનો આધાર છે. અને સારું એવરી યર આ જે 5 કે 6 પાઠ છે એની અંદરથી આ એનટીએ વાળા એટલે કે નીટના જે પેપર કાઢવાવાળી બોડી છે એનાની અંદર ઇન્ટરેસ્ટ પડ્યો, કારણ કે આવનારા બધા વર્ષો જેનેટિક એન્જિનિયરિંગના છે અને બાયોટેકનોલોજીના છે. એટલે તમે એમ માની લો કે 50 કે 60 માર્ક કા સવાલ હે. લાસ્ટ લેક્ચર, આ લેક્ચર અને જે હવે પછીનું નેક્સ્ટ લેક્ચર આવશે એમાં એનો આ બધો પાયો છે. એટલે હું અહીંયા જેટલું શીખવાડું એટલું બધું બધાને મોઢે જોવું જોઈએ. અત્યારે નહીં, લેટર ઓન. તો આપણે દોરીએ, શરૂ કરીએ. બહુ મજા પડે એવું છે. આ બધું ઇન્ટરેસ્ટેડ ભણવાનું. અહીંયા ડી મૂકી દીધું એટલે તમારે શું સમજવાનું છે તો કે અહીંયા આ આર છે એટલે OH હશે. અહીંયા સેકન્ડ કાર્બન ઉપર ખાલી એકલો H છે, કારણ કે અત્યારે આપણે ડીએનએ ભણીએ છીએ. ચાલો માય ડિયર ફ્રેન્ડ્સ, પહેલા આનું નામ પાડો. ડીઓક્સીએડીનો સાઇન મોનોફોસ્ફેટ અથવા તો ડીઓક્સીએડિનાઇલિક એસિડ, એનું અનધર નામ. આપણે ગઈકાલે ભણીને બેઠા છે એટલે પાછું ગઈકાલનું બધું અહીંયા રિવિઝન થશે. હવે બીજું
ડીઓક્સી ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ આવી ગયું. ફટાફટ તમે તે માઇન્ડમાં પછી બોલતા જ જજો. ડીઓક્સી સાઇટોસાઇન નો આવે, સી એટલે સાઇટિડીન, ઇટ ઇઝ એ pyrimidine ડિન. ડીઓક્સી સાઇટિડીન મોનોફોસ્ફેટ. ડીઓક્સીથાઇમિડીન મોનોફોસ્ફેટ. મેં અત્યારે તમારી સામે 4 ન્યુક્લિયોટાઇડ મૂક્યા છે, હજી એક કરી નાખી. જો ભાઈ અહીંયા એ પછી જી પછી સી પછી ટી, આવું કાંઈ જરૂર નથી. એકલા તમારે એ મૂકવો હોય તો પણ મૂકી શકો, ગમે એ મૂકી શકો. સી ના અહીંયા મૂકી શકો, આના અહીંયા એકલા ટી અથવા ખાલી એકલા ટીસી અથવા જીસી ગમે એ. પણ યુ નો આવે, ધ્યાન રાખજો. યુ નો આવે, બધાને ખબર પડી ગઈ. જો મને મન થયું કે મારે પાછો અહીંયા ટી ફરી વાર મૂકવો છે. હવે સીધો મારે એ મૂકવો છે, મૂકી શકાય. મેં આટલા બધા એકલા ડીઓક્સીરીબોન્યુક્લિયોટાઇડ, હવે હું આને ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડું છું. 5 આનો 3. આ બધું આપણે ગઈકાલે ભણ્યા ને. તો મેં અત્યારે ડીએનએ માં આવેલી એક પોલીન્યુક્લિયોટાઇડની ચેઇન બનાવી. આ કઈ છે? બધું બ્લેક થી કર્યું એટલે આ બ્લેક થઈ ભાઈ. હવે જો અહીંયા મેં 5 પ્રાઇમ કર્યું, અહીંયા તે 5 પ્રાઇમ છે જ. થ્રી પ્રાઇમ અહીંયા બોન્ડ નથી, આ ઓપન છે. સો ધીસ એન્ડ ઇઝ 3 પ્રાઇમ. આ 3 પ્રાઇમ એટલે આ થયો. હવે બીજી મારે આની સામે ઉલટી કરવાની છે, કારણ કે હું ક્યારનો બોલી રહ્યો છું કે બીજી છે એ પાછી પ્રતિ સમાંતર છે. મેં અહીંયા જો એરો તે આનો આમ જવા દીધો, ઓલાનો આમ જવા દીધો. એટલે ઈ તો તમને જ્યારે ડીએનએ નું રેપ્લિકેશન આપણે ભણીએ ને, એટલે કે ડીએનએ નું સ્વયંજનન કઈ રીતને થાય, આપણે એસ તબક્કામાં નહોતું આવતું, એની આખી પ્રોસેસ આવશે. કારણ કે એને માટે પછી આપણે 45 મિનિટ જશે. એટલે તમને આ ક્લિયર થઈ જશે કે હારી પ્રતિ સમાંતર કઈ રીતને થઈ શકે, એનું નિર્માણ થતું હોય ત્યારે. હવે આપણે આગળ હાલીએ. બીજી મારે રેડ કલરથી ડ્રો કરવાની. તો હવે અહીંયા એ હોય તો સામે તો ટી જ છે. તો હવે ટી માટે હું આમ કરીશ ને, પહેલા હું મૂકી દઉં. અહીંયા જી છે તો સી જ છે, આ ટી, આ જી છે તો સી, આ સી છે તો આ આવશે ઈ જી, આ ટી હશે તો આવશે ઈ એ, આ ટી હશે તો આવશે ઈ એ, આ એ હશે તો આવશે ઈ ટી. હવે જોજો હું કઈ રીતને ડ્રો કરું છું, કારણ કે અહીંયા મારે 3 પ્રાઇમ એન્ડ લાવવાનો છે ને, અને પાછું પ્રતિ સમાંતર છે. હાવ હેલું છે, સરળ છે. ડી તો કે ડી પાછો ચત્તો જ કરજો ભાઈ. ડી ને ઊંધો નહીં કરવાનો, પી ને ઊંધો નહીં કરવાનો. ઊંધા ખાલી ડીઓક્સીરીબોન્યુક્લિયોટાઇડ દોરવાના. હું ફટાફટ ઉપાડું છું. થઈ ગયું. હવે હું બનાવવાનું છે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ. તો એને હું બ્લેક કલર થી બનાવી નાખું. 3 5 આનો 5, આ 3 5 3 5 3 થઈ ગયું. આ જ વસ્તુ છે, આવી રીતે તમારી સામે મેં રજૂઆત કરેલી છે. બહુ ઈઝી આપણે થઈ જાય એટલું. હવે એ અને ટી બંને એકબીજાની સાથે કેટલા નબળા હાઇડ્રોજન બંધથી બાઇન્ડ થયેલા હોય. બ્લુ કલર કઈ ગયો તો કે 2 2. સી અને જી તો કે 1 2 અને 3. સી અને જી વચ્ચે 3, ટી અને એ વચ્ચે 2, એ ટી 2, એ ટી 2. બે નબળા હાઇડ્રોજન બંધ. પ્રાઇમ લઈ લે. ઇટ ઇઝ વેરી ઇઝી નાવ ફોર પ્રાઇમ. અહીંયા 3rd કાર્બન ઓપન છે, 3 પ્રાઇમ. અહીંયા આ આવ્યો ફોસ્ફેટ 5 પ્રાઇમ. જોઈ લ્યો, બે હામી ઓપોઝિટ. 3 ની ઓપોઝિટ 5 5, 5 ની સામે 3 3. એમ જ હોય અહીંયા તો 3 5 3 5 5 3 3. બે વસ્તુ તમને યાદ રહેવી જોઈએ. આમાં હું વારાઘડીએ બોલતો હતો કે ભાઈ સાયન્ટિફિકલી સાચું. એ એટલા માટે બોલતો હતો કે આ ખાંચ દેખાય છે, આ ખાંચ નાની ખાંચ છે, એની આમાં જોઈ મોટી ખાંચ હોય, અને મોટી ખાંચની પાછી બે બાજુ નાની જ ખાંચ હોય. જો
છે, અને નાની ખાંચ હોય એની બે બાજુ પાછી મોટી જ ખાંચ હોય, દેખાય છે, એટલે એ સાયન્ટિફિકલી. હવે તમને ખ્યાલ આવી ગયો કે આમાં મારે કઈ રીતને દોરવાનું છે. આ વચ્ચેથી મેં ભૂસી નાખ્યું, નહીતર ઇન્ટર કોમ્બિનેશન થઈ જાય. ખરેખર તો બે વચ્ચેનું અંતર તો એની ટાઈમ હરખું જ છે, તમે ગમે ત્યાંથી જોવો હરખું જ છે. આ ડીએનએ આમ કરીને કાઢું, કોક સામેથી જોવે, કોક અહીંયાથી જોવે, કોક હું જોઉં ત્યાંથી જોવે. બંને શૃંખલા વચ્ચેનું અંતર કેટલું આવે? 20 એંગસ્ટ્રોમ જ આવે. ઓકે, એનો આપણે વ્યાસ ગણવો હોય તો વ્યાસ રીતે ગણાઈ જાય, જે રીતનું એનું માપ. પણ આ જે આવે એ 20 એંગસ્ટ્રોમ આવે. હવે આમાં પાછા આપણે વી આવીએ છીએ. આને શું કીધું તું? બેકબોન. તો અહીંયા બેકબોન જોજો હો, આ બેકબોન છે ભાઈ. બેકબોન ઇંગ્લિશ યાદ રાખજો. આપણો બેકબોન કોણ છે? આપણો બેકબોન કોણ છે? આપણો કરોડરજ્જુ ને. કોઈ દિવસ હવે પછી કરોડરજ્જુ નહીં બોલતા, એટલે બહાર જાવ તો બોલાય. આ શું છે? કરોડસ્તંભ. એની અંદર સુરક્ષિત ભાગ છે, એમને કહેવાય કરોડરજ્જુ. અને કરોડરજ્જુ છે એ પોતે એક ચેતાતંત્રનો ભાગ છે, અને કરોડસ્તંભ છે એ પોતે એક કંકાલ તંત્રનો ભાગ છે. બેમાં લાકડાનો ફેર છે. કરોડસ્તંભ હાડ છે, કઠણ છે. કરોડરજ્જુને આપણે આમ કરીએ તો બિચારાક ના કચ્ચર ઘાણ બોલી જાય એવું છે. ઓલામાં આપણા આંગળાના કચ્ચર ઘાણ બોલી જાય. તો આ આખો એનો બેકબોન થઈ ગયો. એને કાટખૂણે નાઇટ્રોજન બેઝ છે, જુઓ, નાઇટ્રોજન બેઝ. એવી રીતને આ લ્યો બેકબોન, એને કાટખૂણે નાઇટ્રોજન બેઝ. આ ધરીને કાટખૂણે આ વસ્તુ આવી ગયું, નાઇટ્રોજન બેઝ. અંદરની બાજુએ નાઇટ્રોજન બેઝ. તો જોડાણ કોની વચ્ચે છે? તો કે નાઇટ્રોજન બેઝની વચ્ચે. હવે હું ક્યારનો એમ બોલતો હતો કે બેઝ પેર એટલે નાઇટ્રોજન બેઝની એક જોડ. તો એ તો આમ જોઈએ તો ન્યુક્લિયોટાઇડની એક જોડે બોલાય. ન્યુક્લિયોટાઇડની એક જોડ, બીજી જોડ, ત્રીજી જોડ, ચોથી જોડ, પાંચમી જોડ, છઠ્ઠી જોડ. એટલે પ્રશ્ન તો ગમે એવી રીતને પૂછશે. જો આની અંદરથી ડીએનએ ના એક કુંતલમાં કુલ કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા હોય? કુલ કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા હોય? એક જોડમાં 2, તો એવી કુલ 10 જોડ હોય છે, એટલે કેટલું થયું? 20 ન્યુક્લિયોટાઇડ. ડીએનએ ના એક કુંતલમાં અથવા તો પછી 34 એંગસ્ટ્રોમ લંબાઈ ધરાવતા ડીએનએ માં કુલ કેટલા નાઇટ્રોજન બેઝ આવેલા હોય? 20. અને કુલ કેટલી નાઇટ્રોજન બેઝની જોડ આવેલી હોય? તો 10 જોડ. આ બધા એમાંથી નીકળતા એમસીક્યુ. હજી તો આપણે ઘણું બધું આગળ જવાનું છે. હવે જો, જેટલા પ્યુરિન એટલા જ તે પિરિમિડિન. એ ની સામે ટી, સી ની સામે જી. તો જેટલા પ્યુરિન, તો હવે પ્યુરિન કોણ કોણ છે? એ પ્લસ જી ઇઝ ઇક્વલ ટુ પિરિમિડિન કોણ છે? ટી પ્લસ સી. આવી ગયું? એ 2 હોય તો ટી તે 2 જોવાના, જી 4 હશે તો સી તે 4 જોવાના. તો 2 ને 4 6, 6 ઇઝ ઇક્વલ ટુ 6 થઈ ગયા. આખા ડીએનએ માટે આ સાચું. ઓકે, હવે આ જે ડીએનએ અહીંયા મેં તમારી સામે દોર્યું છે, એની અંદર કેટલા એ છે ગણો તો? 1 2 3 4. એ 4 આવ્યા તો ટી તે 4 જ આવે. જી કેટલા છે ગણો તો? 1 2. તો જી 2 આવ્યા તો સી તે 2 જ આવે. તો ઈ એના માટે સાચું થઈ ગયું. તો એ આખા ડીએનએ માટે કહું છું. હવે જોજો, આમાં સહેજ જ સમજતો ટ્વિસ્ટ કરું છું, કહાની મેં થોડા સા ટ્વિસ્ટ. આ એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે ડીએનએની. એની અંદર એ કેટલા છે? 1 2. ટી કેટલા છે? 2. સી 1 જ છે ને જી 1 જ છે. એમાં કાંક બધું અલગ આવે ને. હજી હું માનો કે અહીં 1 2 3 4 5 6 7 8 9 10 10 ટી તે મૂકવું તો મૂકી શકાય, એમાં કઈ વાંધો નહીં. તો ખાલી એક શૃંખલા માટે તો બધું આડું સારું થઈ જાય છે.
પણ બે શૃંખલા માટે એટલે કે આખા ડીએનએ માટે આ પાછો એક નિયમ થઈ ગયો કે A પ્લસ G ઇઝ ઇક્વલ ટુ T પ્લસ G, એટલે કે પ્યુરિન ઇઝ ઇક્વલ ટુ પેરિમિડિન. એટલે કે જો આખા ડીએનએ માટે આપણે આનો ગુણોત્તર કાઢીએ A પ્લસ G અપોન આને અહીંયા લાવી નાખું T પ્લસ C તો ઇઝ ઇક્વલ ટુ 1 થશે. 1 થશે. તો તમે કોઈ પણ ડીએનએ માટે આને માટે તમે કેલ્ક્યુલેશન કરો. હમણાં જ આપણે કર્યું હતું આ બેયનો સરવાળો 6, આનો 6, 6 ના છેદમાં 6 તો એ પછી એક જ આવે. 6/6 ઇઝ ઇક્વલ ટુ 1. હજી મારે તમને ઘણી બધું આની અંદર આગળ લઈ જવાનું છે. ડીએનએ માંથી ક્વેશ્ચન એવા નહીં પૂછાય કે સી ને જી કેટલા બંધથી જોડાયેલા, એ તો બધા છોકરાઓને આવડતા હશે. નીચ જણ રાખ્યું એ બધાની તો આવડતું જાય ને. એક કુંતલની લંબાઈ કેટલી 34 એંગસ્ટ્રોમ બધાને ખબર. કોણે શોધ્યું? વોટસન કે એ તો બધા ગોખણિયા હશે, બધા મહાન ગોખણિયા બધા ગોખી ગયા હશે ને. ઓકે, પણ આપણને મજા ત્યારે આવશે કે જ્યારે આવું કાંક બધું રેશિયો વાળું ને એવું બધું પૂછાય. એટલે આજે હું તમને એક એક્સરસાઇઝ આપવાનો છું. હવે ઈ તમને એક્સરસાઇઝ આવડે ને એના માટે થઈને બીજા થોડાક દાખલા આપણે લઈ લઈએ. આમાં આ બધા નાઇટ્રોજન બેઝ ને બધું ગણવાના દાખલા. એની પહેલાં જો આની એક સામાન્ય આકૃતિ કરવી હોય તો આ આપણને એમ કહેવા માગે છે કે આ મેં ડ્રો કર્યું આખો એનો બેકબોન. એમાં ફોસ્ફેટ અને શર્કરા, ફોસ્ફેટ અને શર્કરા, ફોસ્ફેટ અને સુગરનો S, ફોસ્ફેટ સુગર, ફોસ્ફેટ સુગર, ફોસ્ફેટ સુગર થી બનેલો આખો બેકબોન છે. એનો જે મેઇન ભાગ છે આ એની જે મેઇન શૃંખલા, અને એને લંબક છે અહીંયા. કોણ છે? નાઇટ્રોજન બેઝ. ઈ A હોઈ શકે, T હોઈ શકે, C હોઈ શકે. આને લંબક છે, આને આ લંબક છે થયું. એ આમ આને લંબક છે થયું. તો આ છે એ નાઇટ્રોજન બેઝ છે, આ છે ફોસ્ફેટ સુગર છે, એને લંબક છે થયું કહેવાય. આવું બધું બહુ આપણે નાનું આની અંદર ધ્યાન રાખવાની બાબતો છે. હવે બધા જ મિત્રો પહેલા 30 સેકન્ડ સુધી મેં અહીંયા જે બધું લખ્યું છે એ બધું વ્યવસ્થિત જોઈ જાઓ. માપ તો બધા અહીંયા મેં અત્યારે આપેલા જ છે, તમને ખબર જ છે કે એક કુંતલની લંબાઈ આ છે ને એ બધું છે. અને પછી આપણે થોડીક વાર માટે થઈ અને આપણે દાખલા સ્ટાર્ટ કરીએ કે આની અંદરથી કઈ રીતને ક્વેશ્ચન પૂછાય. એ આપણા માટે આજ અગત્યનું. એટલે થોડી ઘણી એક્સરસાઇઝ. ક્લાસરૂમ તો થોડીક વધારે મજા આવે, પણ આમાં જો તમારો ઇન્ટરેસ્ટ તો ખૂબ મજા પડી જશે. કારણ કે ક્લાસરૂમ હોય પછી એવું થાય કે મને નહીં આવડે તો ઓલા બાજુવાળાને ખબર પડી જશે, એવું રીતે થાય ને. આમાં એવું નહીં, બિંદાસ તમારે તમારી રીતને પ્રયત્ન કરવાનો છે. પહેલાં આટલું જોઈ જાઓ વ્યવસ્થિત. ઓકે, ડન. હવે અહીંયા આવો, ચાલો. તમે નોટ ને બોલ પેન કાઢી રાખો. એમાં હું એક તમને રકમ લખાવું, લખો. નોટ બોલ પેન બધા કાઢી રાખો. અમુક એમને આમ બેઠા હશે એટલે હું અહીંયા લખતો જાઉં અને સાથે સાથે બોલતો જાઉં. એક ડીએનએ ની લંબાઈ 34 એંગસ્ટ્રોમ છે. એક ડીએનએ ની લંબાઈ 34 એંગસ્ટ્રોમ છે. તેમાં A બરાબર 4 હોય તો, A બરાબર 4 હોય તો T, C અને G શોધો. તો T, C અને G કુલ કેટલા હોય એ તમારે શોધવાના છે.
તો પહેલા સમજી લ્યો, આપણે શીખીએ. ડીએનએ ની લંબાઈ 34 એંગસ્ટ્રોમ. સૌથી પહેલું સ્ટેપ જે તમારે કરવાનું એ કે આ ડીએનએ ની અંદર આપણને નાઇટ્રોજન બેઝ શોધવાના કયા છે કે ભાઈ TCG ની કુલ કેટલી સંખ્યા છે. એટલે આપણે પહેલા ડીએનએ ની જે લેન્થ આપીશ એમાં કુલ કેટલા નાઇટ્રોજન બેઝ છે એ પહેલા આપણે શોધી લેવાના. તો જો તમારી પાસે બેઝિક વસ્તુ પડી છે કે ભાઈ 34 એંગસ્ટ્રોમ હોય તો એમાં 1 2 3 4 આવી કુલ 10 જોડ છે. દરેકમાં એક ને એક એટલે કુલ 20 નાઇટ્રોજન બેઝ છે. એક જોડમાં 2 નાઇટ્રોજન બેઝ અને 34 એંગસ્ટ્રોમ લંબાઈ વાળા ડીએનએ ની અંદર આવી કુલ 10 જોડ એટલે 20 નાઇટ્રોજન બેઝ છે. તો કુલ નાઇટ્રોજન બેઝ બરાબર 20 નંગ. એની અંદર ATCG બધું આવી જાય. હવે આપણને શું આપ્યું છે રકમમાં તો કે A બરાબર 4 છે. તો એક વાત નક્કી થઈ ગઈ કે આ 20 માંથી A તો 4 નંગ છે. હવે સાહેબે શું કીધું છે તો કે A ની સામે T જોડાય તો જેટલા A હોય એટલા T હોય. તો આવી ગયું કે T બરાબર પણ 4. તો 4 ને 4 8. A વત્તા T બરાબર કેટલા થયા 8. તો કુલ 20 છે, એમાંથી A અને T નો સરવાળો 8 બાદ કરી નાખ્યો એટલે કેટલા વધ્યા? 20 માંથી 8 જાય તો 12 વધ્યા. આ 12 કોનો સરવાળો હોય તો કે A પ્લસ T બરાબર 8 હોય તો C પ્લસ G બરાબર 12 હોય. એટલે હવે આ 12 ભાગ્યા 2 કરવાના, કારણ કે જેટલા C હોય એટલા જ G હોય. તો 6 આવશે. તો C બરાબર 6 આવ્યા, G બરાબર 6 આવ્યા. આ 6 ને 6 આ 12 થઈ ગયા, 12 ને 8 20 થઈ ગયા. આવો દાખલો આ ફરી વખત સમજાવી દઉં, વ્યવસ્થિત ધ્યાન રાખજો. હેલું છે. એક ડીએનએ કે જેની લંબાઈ 34 એંગસ્ટ્રોમ છે તેની અંદર એડેનિન 4 છે. તો તેમાં આવતા થાઇમિન, સાઇટોસિન અને ગ્વાનિનની સંખ્યા શોધો. સંખ્યા શોધો. હજી આમાં બધું કેવું કેવું ફરી શકે ને એની ઉપર હું લાવીશ. અને પછી મારે જે નેક્સ્ટ લેક્ચર માટે આવવાનું છે એના માટે હું તમને એક કામ આપવાનો છું. ઓકે, તો હવે પછી શું કર્યું તો કે પહેલું સ્ટેપ કયું, જેટલી લંબાઈ વાળું ડીએનએ આપ્યું હોય એની અંદર કુલ કેટલા નાઇટ્રોજન બેઝ આવેલા છે એ આપણે શોધી નાખવાના. પછી એમાં A બરાબર 4 છે તો A ની સામે T તે એટલા જ હોય. એ બેનો સરવાળો કરી કુલ માંથી બાદ કરી નાખો. જે રે એ C વત્તા G નું મૂલ્ય હોય એટલે એને ભાગ્યા 2 કરો એટલે જે આવે એ C નું મૂલ્ય એટલું જ મૂલ્ય G નું આવશે, કારણ કે C ને G હરખા હોય. ઓકે, ચાલો બીજો એક દાખલો લખો. આ એક પૂરું કર્યો, બીજો લખો. હાલો, 340 એંગસ્ટ્રોમ લંબાઈ વાળા ડીએનએ માં 340 એંગસ્ટ્રોમ લંબાઈ વાળા ડીએનએ માં A બરાબર, એ તો ભાઈ ગમે એ આપી શકે, C G ગમે એ આપી શકે. A બરાબર 20 છે તો T C અને G શોધવાનું છે. A બરાબર 20 છે તો T C અને G ની કુલ સંખ્યા શોધો. આ તમે ટ્રાય કરો. 34 એંગસ્ટ્રોમ માં 10 જોડ એટલે કે 20 છે. મેં તમને ડીએનએ આપેલું છે 340 એંગસ્ટ્રોમ ની લંબાઈનું. યુ કેન ટ્રાય. આઈ એમ ગિવિંગ યુ 1 મિનિટ. હું તમને 1 મિનિટ આપું છું. હાલો બધાનું જો આવું, બધા હરખી રીતને કરો છો ને. ચોપડી બતાવો, ચોપડી બતાવો. હે હરખી રીતને નોટબુક બતાવો. ફરી વખત આવશે. એક મિનિટ, 1.5 મિનિટ. આપણે લોકડાઉન છે, આપણે કાંઈ ઉતાવળ નથી, પણ આવડવું પડે.
નીટમાં તો 1 જ મિનિટ મળે હો ભાઈ આ બધા દાખલાનો. છેલ્લી 5 સેકન્ડ ફટાફટ. ઓકે ચાલો બધાનું ધ્યાન અહીંયા. ડીએનએ ની લંબાઈ 340 એંગસ્ટ્રોમ છે. જો 34 એંગસ્ટ્રોમ હોય તો એમાં 20 નાઇટ્રોજન બેઝ હોય. 34 એ 20 હોય તો 340 એ કેટલા હોય એટલે 200 આવે. હવે આટલી તો આપણને 83 માનતા આવડવી જ પડે કારણ કે ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં તો આ બધું ડગલે પગલે આવે. એટલે આ ડીએનએ માં નાઇટ્રોજન બેઝ બરાબર 200 નંગ છે. 200 નંગ મૂકી દો હાલો બરાબર. એટલે એટીસીજી બધું તમે ભેગું કરો 200. હવે એમાંથી એ બરાબર કેટલા છે? એ 20 છે તો ટી બરાબર કેટલા થશે? 20 જ થશે. 20 ને 20 40. ચાલો જેટલા ને પેલા આ આવ્યું એ બરાબર 20 ને ટી બરાબર 20 એટલે 40 આવી ગયું. તો બધાને ખબર પડી ગઈ. હવે આ 40 આ 200 માંથી છે તો 200 ઓછા 40 કરવાના છે એટલે કેટલા રહેશે? 160. હવે આ 160 શું છે તો કે સી અને જી બંનેનો સરવાળો છે. તો સી અને જી કેટલા આવશે? 80. તો સી ઇઝ ઇક્વલ ટુ 80, જી ઇઝ ઇક્વલ ટુ 80. આ 160 ઈ થઈ ગયા. સરળ નીકળ્યું. આવડવું પડે. જેને આ જવાબ આવ્યો એ બધા ખુશ થવા. જેને ન આવ્યો એ અહીંયા બોર્ડ વર્ક છે તે હમણાં જ્યારે લેક્ચર પૂરું થાય ત્યારે વ્યવસ્થિત ક્લિકિંગ કરી લેવાનું છે. હજી આમાં તો ઘણું બધું આવે છે. હજી જો અહીંયા જગ્યા ખાલી છે. હાલો વન મોર લખો. આનું આજ રાખીએ. ડીએનએ ની લંબાઈ 340 એંગસ્ટ્રોમ. હવે એમાં હું કરું છું જોજો બરાબર. એમાં એ બરાબર એડેનિન 20% છે. પરસન્ટેજ કરી નાખ્યા. એ બરાબર 20% છે. તો ટી, સી અને જી ની કુલ સંખ્યા શોધો. દરેકની કુલ સંખ્યા શોધો. તો ટી, સી અને જી બરાબર શું? ટકાવારીમાં નથી શોધો ને. ટકા તો તમને આમ નામ આવડી જશે. એ 20 હોય તો ટી તે 20 જ હોય. હવે 20 ને 20 40 તો થઈ ગયા. તો ઓલા બે ને તમારે 60 માં કરવાનું એટલે 15%. મારે ટી, સી અને જી આ રીતને જોતું છે. ટકાવારીમાં નથી જોતા. એ પોતે કુલ કેટલા નંગ હોય એ જોતા છે. તો આમાં તમને સિમ્પલ ટકા પણ કાઢતા આવડવા જોઈએ. 100 ના 10% એટલે 10 નંગ થાય. એટલે કે જ્યાં પણ એવું ડીએનએ હોય કે જેની અંદર 100 નાઇટ્રોજન બેઝ હોય એમાં હું તમને એમ કહું કે એમાં એ 10% છે તો આ 100 માં 10 નંગ એ હોય. આ તો બહુ ઈઝી છે ને, સરળ છે. હાલો યુ કેન સ્ટાર્ટ. જેટલાને સમજાયું બધા આ સ્ટાર્ટ કરો. આમાં ભલે 1 ની બદલે 1.5 કે 2 મિનિટ થતી અત્યારે થોડુંક અટપટું છે ને. પછીનું આની કરતા વધારે અટપટું એક હું તમને કામ આપવાનો છું. ओके 30 सेकंड मोर. चलो 30 सेकंड मोर. ओके चालो 340 में पहला तो
340 લેન્થ વાળા ડીએનએ ની અંદર કુલ કેટલા નાઇટ્રોજન બેઝ? 200. 200 ના 20%. 2 દુ 4. 40 એ આવ્યા. ખબર પડી બધાને? જો 100 હોય તો એમાં 20 હોય, તો આપણી આગળ 200 હતા તો એમાં 40 હોય, કારણ કે ટકા તો 100 જ નીકળવાના છે. તો હવે હેલું થઈ ગયું કે a બરાબર 40, તો એની સામે t બરાબર એ રીતે કેટલા હોય? તો કે 40 જ હોય. a અને t નો સરવાળો કેટલો થયો? 80. 200 માંથી તમે 80 બાદ કરો એટલે કેટલા વધ્યા? 120. આ c વત્તા g નો સરવાળો હોય એટલે કે c 60 અને g પણ 60. તો I 60 અને I 60. ફાઇન, મજા આવી. પાછો તાળો આપણે મેળવી લેવાનો ને. 60 ને 60, 120, 40 ને 40, 80 થઈ ગયું. હવે તમારે ઈ પણ તાળો જો મેળવવો હોય તો મળે હો આની અંદર. આના 20% કીધા છે ને, તો 20% એ 40 થયું. તો ટી ના રીતે 20% એ પાછા 40 એટલે 20 ને 20 40% થઈ ગયા. હવે 60% રહ્યા. તો સી ને જી એ બે તે 30% હોય, તો તમે 200 ના 30% કાઢો તો 3 દુ 6, 60 થઈ ગયા. આના 30% 60 થઈ ગયા. આવી રીતના તાળો તમારે મેળવવો હોય તોય તે મળી જાય. પણ તમને ઈ વાતનો ખ્યાલ આવી જવો જોઈએ. મેં અહીંયા અત્યારે 340 એંગસ્ટ્રોમ કરી નાખ્યું. ઈ અહીંયા 34 ગુણ્યા 2 કરીને એટલે કે 68 એંગસ્ટ્રોમ કરે. 68 એંગસ્ટ્રોમ લંબાઈ વાળા ડીએનએ ની અંદર એ આટલા છે, તો બાકીના શોધો. આપણને એક જ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે 34 માં 20 હોય તો 68 માં તો કે 40 હોય. બસ પછી એક વખત ઈ મળી ગયું ને આ ટોટલ નંબરમાં એ હવે કુલ કેટલા. જો તમારે ટકા હોય તો આવી રીતના કરવાનું, સીધું આપ્યું હોય તો ઓલી રીતના કરવાનું. પાકું. હવે અહીંયા મેં એક રેશિયોની વાત કરી, તમે જુઓ. આ આખા ડીએનએ માટે છે. આખા ડીએનએ માં a પ્લસ g અપોન t પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 1. આ બધા માટે આપણે ચકાસીએ કે એવું થાય છે. તો પહેલામાં a પ્લસ g અપોન ટી પ્લસ સી. તો પહેલા a પ્લસ g કરીએ. a 4, g 6. તો અહીંયા મૂકવાનું 10. એના છેદમાં 4 ને 6 10. 10 ના છેદમાં 10 એટલે 1 આવ્યું. બધા માટે કરીએ. આમાં જોઈ લ્યો હાલો. a 20, 80, 80 ને 20 100, 20 ને 80 100, 100 ના છેદમાં 100 1 આવ્યું. તો આપણું સાચું છે. આ નિયમની આપણે અહીંયા ચકાસણી કરી રહ્યા છીએ. a 40, g 60 100 ના છેદમાં 40, 60 100, 100 ના છેદમાં 100 એટલે 1 આવી ગયું. પણ હવે હું જે તમને કામ આપું છું ઈ પાછું જરાક જોજો. હા, બે શૃંખલા બ્લેક અને રેડ છે, એને હું ખાલી આવી રીતને અત્યારે દોરી નાખું છું ભાઈ. આ બ્લેક અને આ રેડ. ઓકે. હવે બ્લેક ની અંદર તમારે ગમે ધારવું હોય ધરાયો. આમાં તો હું બ્લેકમાં એવું ધારું છું કે એ બરાબર આપણે ધારીએ 6, ટી બરાબર તો કે આપણે ધારીએ 8, સી બરાબર આપણે કોઈ પણ એક આંકડો તમે ધારી લ્યો. તો સપોઝ 6, અહીંયા તો 6 છે તો આપણે અહીંયા બીજું કાંક મૂકીએ 7 અને જી બરાબર 3 મૂકી દઉં. ઓકે. આમાં તમારે માનો કે અહીંયા 5, 10, 15, 20 લેવાનું મન થાય તોય તે લેજો, ગમે એ તમે આંકડો લેજો. હું જ્યારે પાછો નેક્સ્ટ લેક્ચર શરૂ કરીશ ત્યારે તે હું પાછો બીજો કોઈ પણ આંકડો લઈશ. આ લઉં અથવા તો બીજો લઉં. આપણે આની જ જેમ સાબિત કરવાનું છે. અહીંયા મેં અત્યારે ગમે એવા લીધા કે નહીં તો આ વસ્તુ સાબિત થયું ને. હે, તો હવે એક વાત ફિક્સ થઈ ગઈ કે જો હું અહીંયા a બરાબર 6 લેતો હોઉં તો અહીંયા t બરાબર 6 જ આવે. એ તો ભાઈ બધાને ખબર પડી ગઈ ને. અહીંયા t બરાબર 6 જ આવે. અહીંયા t બરાબર 8 હોય
તો અહીંયા એ બરાબર 8 જ આવે, કારણ કે જેટલા ટી હોય એટલા જ સામે એ હોવાના. અહીંયા સી બરાબર 7 હોય તો અહીંયા સી બરાબર, અહીંયા જી બરાબર 7 જ આવે, અને જી બરાબર 3 હોય તો અહીંયા સી બરાબર 3 જ આવે. એની સામે ટી જ હોય. આ શૃંખલામાં ગમે ત્યાં એ પડ્યા હોય, 1 2 3 4 5 6. આપણે કેમ આની અંદર અત્યારે કેટલા એ પડ્યા છે? 2. એવી રીતને મેં આ જે શૃંખલા છે એની અંદર કેટલા મૂક્યા? 6. ઓકે, હવે જોજો બરાબર. બ્લેક કલર છે એ આ શૃંખલા માટે છે. તમારે જે વર્ક કરવાનું છે એ હો, આ બ્લેક એ પ્લસ ટી અપોન સી પ્લસ જી બરાબર શું આવે? તો બ્લેકનો જે રેશિયો આવે, બ્લેકમાં જે એ પ્લસ ટી તમે કરો એને ભાંગ્યા સી અને જીનો સરવાળો કરો. એવી રીતને સેમ તમે રેડનો કરો. એ પ્લસ ટી અપોન સી પ્લસ જી બરાબર શું આવે? તમે અહીંયા ગમે એ આંકડા લઈને તમારે આ વસ્તુ કરવાની છૂટી છે, પણ સાચું શું હોવું જોઈએ તો કે અહીંયા એ બરાબર 6 લ્યો તો સામે પાસે ટી બરાબર 6 જ આવે ને. અહીંયા તમે ટી બરાબર માનો કે 20 લ્યો તો અહીંયા પાછું એ બરાબર 20 જ હોવું જોઈએ. એક આ સેકન્ડ થિંગ, આ એ પ્લસ ટી માંથી હું હવે કાંઈક આડું કરું છું બ્લેકમાં, એ પ્લસ જી. તો જ્યારે એ પ્લસ જી લો ત્યારે નીચે અમારે ટી પ્લસ સી લેવું પડશે. આ શું આવે? અને એવી રીતને રેડમાં રેશિયો શું આવે? ધીસ ઇઝ યોર વર્ક ટુ બી ડન બાય યુ. આ વગર હાલવાનું જ નથી ભાઈ, કારણ કે ક્વેશ્ચન આમાંથી આવવાના છે ને. કઈ ટાઈપના આવે હું આવતા વખતે કહીશ. તો 2017-18ની સાલની અંદર આમાંથી ક્વેશ્ચન પૂછાયો હતો, એટલે હું અત્યારે તમારી ઉપર થોડીક માથાકૂટ કરવાનું નાખું છું. હજી એક બાકી રહ્યું. હાલો, આ એની સાથે રેડ નહીં બ્લેક કઈ ગયું? એ પ્લસ સી આવશે ને. એ પ્લસ સી આ એક શૃંખલામાં એ પ્લસ સી અપોન, તો હવે ટી પ્લસ જી આવશે. એની જે વેલ્યુ આવે અને એની સામેની શૃંખલા રેડ છે એમાં એ પ્લસ સી અપોન ટી પ્લસ જીની વેલ્યુ શું આવે એ સરખાવાની છે. આ આંકડો તમારે કરીને કરવું હોય તો તે કરજો, તો તે મને કાંઈ વાંધો નથી. અને એના આધારે આપણે અમુક પાછા નિયમ બહાર પાડશું. હું આવતી વખતે સ્ટાર્ટ કરીશ તો આને આંકડાથી પણ હું સ્ટાર્ટ કરી શકું, અને બીજા રીતે કોઈ પણ આંકડા લઉં. પછી તમે જે કરેલું છે એ વર્ક ને હું અહીંયા જે કરીશ એ વર્ક આપણે સરખાવીને આની જેમ એકાદો આપણે નિયમ બહાર પાડશું. કારણ કે આવું પૂછાય છે અને નીટમાં આમાંથી પૂછાઈ ગયેલું છે. બીજો એક સિમ્પલ ચવાઈ ગયેલો ક્વેશ્ચન તમને શીખવાડું. ચવાઈ ગયેલો ક્વેશ્ચન કહેવાય આપણી ભાષામાં, એટલે કે અમારા બધાની ભાષામાં. એમ કીધું હોય કે કોઈ એક ડીએનએની શૃંખલા ઉપર એ ટી સી સી જી જી સી સી ટી છે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. કોઈ એક ડીએનએની શૃંખલા ઉપર એ ટી સી સી જી જી સી સી ટી છે, તો તેની સામેની શૃંખલા ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ કયો? તો એ તો બધાને આવડવાનું છે ને. અહીંયા એ હોય તો અહીંયા ટી, અહીંયા ટી હોય તો એ, પછી જી જી સી સી જી જી એ. હું અહીંયા લખી નાખું છું, જવાબ લખું સીધો. અહીંયા એ હોય તો ટી, અહીંયા ટી હોય તો એ, અહીંયા સી હોય તો જી જી સી સી જી જી અને એ. અને નેચરલ અહીંયા 3 પ્રાઇમ હશે તો અહીંયા 5 પ્રાઇમ હોવાનું, અહીંયા 5 પ્રાઇમ હશે તો અહીંયા 3 પ્રાઇમ હોવાનું. રેડી? આ એનો આન્સર. આવી ટાઈપના ક્વેશ્ચન ઘણી વખત નીટમાં પૂછાય, પણ એ 10 કે 15 વર્ષે એકવાર પૂછાય. બાકી આવા બધા મગજનું દહીં કરે એવા પૂછાય. તો અને આ તો પૂછાય તો લગભગ આમ તો આવડી જાય, કારણ કે તમને એટલો જ ખાલી ખ્યાલ હોવો જોઈએ કે એ હોય તો એની સામે ટી આવે, સી હોય તો એની સામે જી આવે. જ્યાં જી હોય એની સામે સી મૂકવાનો, ને જ્યાં ટી હોય એની સામે એ મૂકવાનો, એ હોય ત્યાં ટી મૂકવાનો. આમાંય તમને છેતરામણી કરી શકે
એને જો કરવું હોય તો એ આની આ જ વસ્તુ મૂકી દે, પહેલો જ આન્સર આ જ મૂકે. પણ આ 5 પ્રાઇમ ને અહીંયા મૂકે ને 3 પ્રાઇમ ને અહીંયા મૂકે તો એ ખોટો આન્સર થઈ ગયો. આ આમ એટલે આમ જ હોવો જોઈએ, આમ એટલે આમ જ હોવો જોઈએ તો જ સાચો પડે. તો આવી રીતને કુલ 2 રીતે આન્સર સાચો થાય. કઈ રીતને જોજો, એક મેં અહીંયા લખ્યો છે, જોજો. હવે હું શું કરું છું, હું આ એ ની પછી આ જી, પછી આ જી, સી, સી, જી, જી, એ, ટી અને પછી અહીંયા 3 પ્રાઇમ કરું છું. સમજાય છે? એટલે આવી રીતને હું તમને કહું છું, એ, જી, જી, સી, સી, જી, જી, એ અને ટી. પણ અહીંયા હું 5 પ્રાઇમ કરું છું ને અહીંયા હું 3 પ્રાઇમ કરું છું. સેમ જ થયું. જો મજા આવી ને? આવા બધા ચેન્જીસ કરે. મારે તો તમને આની અંદર શક્ય એટલા ચેન્જીસ કરીને બતાવવાના, એટલે તમે બધા લડવા માટે ફિટ થાવ, નીટને ક્રેક કરવા માટે ફિટ થાવ. જેવો ટોપિક એવો ભણાવવાનો એંગલ. આજે એવું આવ્યું અને એક આજે પાછો લો આવ્યો નિયમ. આપણે ઘણા બધા લેક્ચર પછી આ વખતે નીટના બધો નિયમ આવ્યો. એક શું તો કે હાવ આવડે એવું હતપતણા નહીં થઈ જવાનું કે ઓહો ડીએનએ નો ક્વેશ્ચન છે આવડી ગયો. પ્રશ્ન બરાબર વાંચો. પ્રશ્નમાં જેટલા આંકડા છે, જેટલા પ્રાઇમ છે, જેટલી બધી માહિતી, બધું વાંચો, વ્યવસ્થિત સમજો. જવાબ વિચારો કે આનો જવાબ આ જ આવશે. એ જવાબ નીચે છે તે તોય પાછો ફરી વખત ચેક કરો અને બાકીના તે જવાબ પાછા જોવાના જ તે. ઉતાવળ કરીએ તો આપણો માર્ક જશે. આવી રીતને છેતરપિંડી કરે ને, જો તમને તો તરત ખબર પડી જાય. તમે તો ખાલી એટલું જ જોવે કે અહીં એ છે તો ટી છે તો એ. પણ અહીંયા એ લોકો 5 પ્રાઇમ મૂકી દે એટલે આપણો જવાબ ખોટો પડી જાય. અને પહેલો ઓપ્શન ઈ જ હોય. નીટના પેપર સેટરો જ આ કરે. 50% ઉપર પ્રશ્નની અંદર ઈ પહેલો જવાબ તમને એવો જ આપણે કે જે છેતરામણો જોઈએ, આપણને એમ જ લાગે કે આ જ આવી જાય. એટલે ખૂબ ધ્યાન રાખવાનું છે મિત્રો. હવે આ એક કામ હું તમને સોંપું છું. બધા હોવાની રીતને કરવાનું. તમે અહીંયા ગમે એ આંકડો ધારી શકો તો એને અનુરૂપ અહીંયા બધા આંકડા આવશે અને પછી એની વેલ્યુ કરો. તમારે કેલ્ક્યુલેટર વાપરવું હોય તો વાપરજો. નીટમાં છૂટતી નથી. ધીસ ઇઝ ધ સેકન્ડ લો ઓફ નીટ આજનો. બાકી આવો તો કેટલાય બધા નિયમ છે. ઓકે, તો આનો વ્યવસ્થિત હરખી રીતને ફોટો તમે પાડી લ્યો. ફોટો પાડી લ્યો, સ્ક્રીનશોટ. ઓકે, આજનું લેક્ચર આજે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હોપ યુ લાઇક ઇટ. ઓલું કાંક આવ્યું છે ને આમ, લાઇક ઇટ. ઓકે, બાય બાય, ટાટા.